5344 ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। અને આપણે મારે તમને વિડીયો જે અપલોડ કરવાનો છે અને આજે થયો નથી કેમ કે આજે મોડું થઈ ગયું છે, એટલે મેં કીધું પહેલાં વાડીએ ચક્કર મારી આવું, વિડીયો ઉતારવું અને પછી આપણે યુટ્યુબમાં જે દરરોજ મેલી છીએ પછી મેલું અને ખેડૂત ભાઈઓને મિત્રોને તો બતાવું। તો આપણે જો આજે ઓર્ગેનિક શાકભાજી મેં વાવી છે, આ બાજુ જો તમને બતાવું દેખાય મિત્રો, એના વિશે આજે માહિતી મારે બધી દેવાની છે। અને ઓર્ગેનિક શાકભાજી જો આવડું મોટું થઈ ગયું અમારે, અને કોઈ જાતની મેં આમાં દવા બવા કાંઈ છાંટી નથી, અને હું ઓર્ગેનિક મેં છાંટ્યું એ હું તમને આજે બધું બતાવીશ, અને તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને જાણવા જડે કે આ ભાઈએ આવડું મોટું શાકભાજી કર્યું, પણ આમાં આપણે દવા તો ઘણા મિત્રોથી નથી થતું અત્યારે, પણ એને એમ થતું હોય કે આમાં કહું ને દવા તો છાંટવી જ પડે નકર થાય જ નહીં, બરાબર છે। તો આવડું થયું ને ત્યાં સુધી મેં કોઈ જાતનો આમાં દવાનો સ્પ્રે નથી કર્યો। આપણે જે ઓર્ગેનિક દવા આવે ને એ ઓલી બજારની જે કેમિકલ આવે એ નહીં, એ મેં નથી છાંટી, પણ છાંટવાની થાય આગળ જતાં, બરાબર છે મિત્રો। અત્યાર સુધીમાં મેં નથી છાંટી, તો હાલો હું તમને બતાવું। તો જુઓ મિત્રો, આપણે અહીંથી શરૂઆત કરી, જો આ ભીંડાની 2 એરું છે અને આ 2 વાલ છે, જો આમાં ફૂલ આવી ગયા છે દેખાય છે મિત્રો જારિયા, અને આ બાજુ જો રીંગણીના છોડવા 8 તો જાજા નથી, અને આ શેઠા ઉપર જો શું છે વરિયાળી છે, બરાબર છે દેખાય છે, આ વરિયાળીના છોડવા છે, અને આ બાજુ ટમેટી છે એ આપણે પારવી નાખી છે, અને રોપ જો અહીંયા જો ઢગલો કરી દીધો છે, આજુબાજુવાળા લઈ ગયા ને કે હવે વહીતો છે અહીંયા રાખી દીધો છે, અને કોઈ બાકી હોય તો વિડીયો જોતા હોય ને તો લઈ જાજો, આપણે કાંઈ ના નથી, બરાબર છે। અને આ જો ભીંડામાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે, અને વાલમાં જો ફૂલની શરૂઆત થઈ ગઈ છે, બરાબર છે મિત્રો। ટમેટી વાલ બધું જો અત્યારે નરવા છે હાઈ ક્લાસ, અને જો ગુવારી જો એકદમ જોરદાર, માણાને ગુવાર પીળો પડીને અને બળી જઈને સુકાઈ જાય એવું થઈ જાય છે। મરચી અને ગુવારમાં બધાને રામાયણ જશે, પણ મારે જો કેવા પાન છે એકદમ નરવા, અને આમાં હું તમને કીટક મિત્રો મળશે ને જોવા તો હું તમને બતાવીશ। ઓર્ગેનિક તમે છાંટતા હોય ને તો કોઈ દી રોગ ન આવે, અને કીટક મિત્ર તમારા એને જીવાત જેવી જન્મે ને એવા જ ખાઈ જાય, જે આપણામાં કીટક મિત્રો હોય ને, બરાબર છે। તમે ઓલી દવા આવે કેમિકલ આવે એમાં છાંટી દો પછી કીટક મિત્ર બધું મરી જાય, શું થાય। અત્યારે જો બધામાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે, ભીંડામાં વાલમાં, અને જો સીબડામાં જો ફૂલ આવવા માંડ્યા છે, એટલે હવે ટૂંક સમયની માલવા સીબડા વતન આવી જશે। અને જો મિત્રો આ તમને ખબર છે શું છે, આ છે વાલર, જો તમને બતાવું, જો આમાં જીનકુકડું વાલર આવી ગઈ છે, તારી દેખાય છે। આ વાલ ન સમજતા, વાલ આપણે આગળ છે, આ વાલર છે, એક શિયાળું વાલર છે, અને અત્યારે થાય વાલર છે સોમાહું, શિયાળું વાલર જામ રહી, આપણે જો મકાનમાં જાય દેખાય છે મિત્રો, જાય વીટેલી રહી વેલા સડી ગયા, જો એ શિયાળું વાલર છે, અને અત્યારે સોમાહે થાય એ વાલર છે। જાયડા માની બાવી નહીં મને વાલર ને એ બધું એમાં દેખાય છે વાલર, અને એક અહીંયા વસારે છોડવો જો દેખાય તમને સોરીનું, આમાં ઈયળ આવ્યું એવું લાગે છે, કારણ કે આપણે જોઈએ આમાં ત્યાં ઉપર દેખાતી હોય તો, નકર પછી એકાદી 2 હોય તો આપણે વીણી નાખીએ અથવા તો સાઈડમાં કરી નાખ, પણ લાગટ હોય તો એ પેલું કરવું પડે। જો એકમાં જ આવી છે તો આપણે એની તૈયારી કરી લઈ, એકમાં એક છોડોમાં આવે ને ગમે એ રોગમાં, એક છોડોમાં રોગ આવે ને તો આપણે સારવાર કરવાનું ચાલુ કરી દઈએ તો વાંધો ન આવે, પછી ભેરાઈ જાય પછી કરી તો શું કામનું। જો આમાં ટમેટી છે અને સીબડા એટલામાં છે, પછી અહીંયા ચોરી આવી ગઈ છે ત્યાં સરસ મજાની, અને કૂણી ખાવાનું મન થાય એવી, કેમ કે જો દરરોજ તો હું ખાવ જ છું, સવારમાં વહેલો ઉઠીને સવારમાં મારે સાર રોટલી ન હોય ને તો હાલે, પણ કાચું શાકભાજી જોઈએ મારે, બરાબર છે મિત્રો। તો અને હવે આ સરસ મજાની મરચી આવી ગઈ છે, આપણે ખળમાં ભેરાઈ ગઈ હતી ત્યારે વિડીયો અપલોડ કર્યો હતો, હવે જો અત્યારે એકદમ નરવી થઈ ગઈ છે, અને રોગમાં જો કાંઈ છે નહીં અત્યારે, પાન જો એકદમ હાઈ ક્લાસ છે, કંઈ ઘટે નહીં એવા છે, બરાબર છે મિત્રો। તો બસ અહીંથી આપણું શાકભાજી પૂરું થઈ ગયું, ખાધા પૂરતી મરચી છે, અને આ બકાલાનું પાટિયું છે મારું, અહીંથી આ બ્લોક છે અને આ બ્લોક છે 2 બાજુ, અને 2 સોરી નીકળી આપણે,
જો આમાં સોરી છે મિત્રો, દેખાય છે મિત્રો? જો તમે એકવાર આમાં સિંગું જોઈ લો મિત્રો કેટલી એ. આ છે દેશી સોરી, આમાં કોઈ જાતને આપણે દવાનો છંટકાવ કર્યો નથી. ગરો ને એવું આવી ગયું હતું એ ખેરી નાખ્યું, જેવો તેવો એવો હતા, મકોડા ને એવું હતું બધું, તો એ ખાઈ ગયા. અને દવા બવામાં કોઈ જાતની સાઈટી નથી મિત્રો આપણે. તો હાલો તમને મેં હું સાઈટું આ સીભડામાં બધે ગુવાર ભીંડો બધી વસ્તુમાં ઓર્ગેનિક વસ્તુ હું તમને બતાવું. તો આપણે હવે ઓર્ગેનિક દવા પાસે પૂગી ગયા. તો જો આપણી ઓર્ગેનિક તમને દવા બતાવું. જો મિત્રો દેખાય છે આમાં તમને, જો આમાં અડધો કેરબો ભર્યો છે. આમાં છે ગૌમૂત્ર શું છે, અને આપણે આમાં છે જો તમને દેખાય, આ તો આખું ભર્યું છે. શું છે બધાને ખબર છે, ખાટી સાઈઝ. હા 4-6 મહિનાથી હું ભેરી કરું છું, વધે એ બધી આ કેરબામાં નાખી દઉં. બાકી ખાઈ જાય ને ખાતા વધે એ બધી આ કેરબામાં. અને આમાં જો ગૌમૂત્ર છે. અને આ કેનમાં છે, તમને આમાં દેખાય નહીં દેખાણું મિત્રો. આમાં જે આપણે છાણા હોય ને, છાણા 1 વર્ષના જૂના, એ છાણા પલાળી દેવાના. આપણે 10-12 દી 15 દી થઈ જાય ને એટલે પાણી આખું લાલ થઈ જાય. જે પાણી લાલ થઈ જાય ને પછી જાળવું બાળવું હોય એટલે એના થળે નાખી દેવાના. અને એ પછી આમ ભૂકો કરી નાખવાનો, અથવા એને દાટી દો તો હાલે, ત્યાં પીડા હોય તો હાલે, બરાબર. એટલે ઝાડવામાં તમારે બધી હાઈ ક્લાસની આમ નરવા બરવાઈને વહીતને ઉણેપને પકડે, કારણ કે તમારે દવા ન છાંટવી પડે. જામફળને બામફળ તમારે પરબારી ગિરેશ પકડી જાય. ઓલા ઘણા ખેડૂત ભાઈઓ દવાના ફુવારા મારતા હોય ઈરું આવે એટલે ઝાડવામાં, પણ એમાં કોઈ દી દવાનો ફુવારો મરાય નહીં. આપણે જે ખાવી નહીં વસ્તુ એમાં. પછી જે પાણી લાલ થઈ જાય ને એ પાણી તમે શાકભાજી ઉપર છાંટો એટલે તમારે બધું ફટાફટી ભાગવા મળે. જો આ તમને ઓલા સાણા બતાવું, મેં પલાળ્યા હતા આ બધા સાણા ઢગલો કરી દીધા અમે અહીંયા. અને જામફળીના થળે એના સૈડી છે એના થળે રાખી દીધા. જો આ 3 વસ્તુ છે આપણે અત્યારે. અમે તમને ઓર્ગેનિક દવા બતાવી દીધી, બરાબર છે મિત્રો. તો આજે મેં મિત્રો બધી જો ઓર્ગેનિક વિશે મેં તમને શાકભાજી બતાવ્યું અને દવા બતાવી, સોરીને બધી વસ્તુમાં બતાવી. અને કોઈ જાતનો મેં દવાનોમાં સ્પ્રે છંટકાવ કર્યો નથી. મેં તમને જે બતાવી દવા ગૌમૂત્ર છાશ અને આપણે જે છાણા હતા અને એ પલાળ્યા અને 10-12 દી 15 દી રાખ્યા. પછી પાણી આખું લાલ થઈ ગયું, એમાં ગુવારના થળે પાઈ દીધું અને મરચીના થળે પાઈ દીધું. એટલે ટૂંકમાં બધાના થળે પાઈ દીધું, કારણ કે એ બે વસ્તુ સુકાતી હતી એટલે જો અહીંયાથી ઊભી રહી ગઈ. જો એને બધાના થળે પાઈ દીધું. પછી છાશને ગૌમૂત્ર બે છાંટી દીધું એટલે અત્યારે કંઈ રોગ છે નહીં. અને અત્યારે સવારમાં કીટક મિત્રો દેખાતા નથી, કેમ કે પાણીને એવું ભર્યું છે. એટલે બપોરે 12-1 વાગશે એટલે કીટક મિત્રો આવી જાય અને જ્યાંમાં રોગ ને એવું હોય અને બધું ખાવા માંડશે. એટલે મહેરબાની કરીને તમારામાં કોઈ આપણે જે શાકભાજી ખાતા હોય એમાં કોઈ દી સ્પ્રે કરવો નહીં કયો. હજી બજારની દવા આવે છે, કેમિકલ આવે એ બરાબર છે. હાઈ પાવરવાળી અમુક એવી દવા આવે છે, આ જે ગરાની બધી કુણીપની, એ કોઈ છાંટવી નહીં. કેમ કે તમે ખાધા પૂરતું તમારે શાકભાજી હોય તો એમાં હું કામ છાંટવી જોઈએ? ભલે તમે વેચવા વાવ્યું હોય, આખું ખેતર વાવ્યું હોય તો એમાં છાંટવાની ના નહીં, પણ જે આપણે ખાધા પૂરતું વાવ્યું હોય એમાં કોઈ દી છટાય નહીં. કેમ કે આપણે ખાવું હોય, જો એ આપણે કેમિકલવાળું ખાય તો એ પછી આપણે જ નડતર થવાનું છે. તો તમે મારો વિડીયો સાંભળ્યો એનો બદલ ખૂબ ખૂબ આભાર. અને બને એટલો બધાને શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવો મારો વિડીયો લાગ્યો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો જય જવાન, જય કિસાન.